શ્રી કૃષ્ણ મિત્રો। તો કેમ છો? आई होप કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો। તો મિત્રો અત્યારે આપણે જો સક્રિયા લાવ્યા તમને ખબર જ છે કે મહાશિવરાત્રી કે નજીક આવી રહી છે, એટલે સક્રિયા મીના બજારમાં આવવા તો આપણે લાવ્યા છે। તો આજે આપણે આને કે ત્રણ પ્રકારે અલગ અલગ રીતે કે ટ્રાય કરશું, તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આપણે તમને બે કેનો કરીને બતાવીએ, એના પહેલાં જણાવી દઈએ કે એક આપણે પાણીમાં બાફશું ને બીજું જે પાણીની વરાળ હોય એના દ્વારા બાફવાનું છે ને લાસ્ટમાં પછી છેલ્લે જે કે આગ હોય એના અંગારા એટલે કે દેતવામાં આપણે શેકવાનું છે। પછી આપણે તમને વિડીયોની લાસ્ટમાં જણાવશું કે સૌથી બેસ્ટ સ્વાદ કયા સક્કરિયાનો છે। તો ચાલો હવે આગળ આપણે જે પ્રોસેસ છે એ ચાલુ કરી દઈએ। તો જો આ આપણે ત્રણે સક્કરિયા છે, એમાંથી આપણે બેને અત્યારે મૂકશું ને એક બાકી રાખશું, જે આપણે વાત કરીએ એમ કે જે અંગારા થાય એટલે કે દેતવા, તો એમાં શેકવાનું છે। એટલે તો બે અત્યારે જે મૂકવાના એ તમને બતાવી દઉં। તો જો અહીંયા આપણે પાણી તો ગરમ થવા માટે મૂકી દીધું છે, તો એક આપણે ડાયરેક્ટ આ રીતે પાણીમાં મૂકી દેશું ને બીજું એના ઉપર આ રીતનું વાસણ જે આવે તો આ છે જે પાણી નીચે ઉપડશે એની વરાળ દ્વારા આને આપણે બાફવાનું છે। તો આ બે તો એક સાથે થઈ જશે ને એક બાકી રહી લાસ્ટમાં પછી ચૂલામાં દેતવા થાય એટલે કે અંગારા, તો એમાં આપણે શેકવાનું છે। પછી આપણે તમને વાત કરીએ કે લાસ્ટમાં જણાવશું કે એમાં બેસ્ટ સ્વાદ કેનો આવે છે। જો કે એકનું તો આપણને પરફેક્ટ ખબર છે, એ તો અત્યારે તમને જણાવું ને તો જે આપણે પાણીમાં મૂક્યું ને એનો થોડોક સ્વાદ મોરો પડી જાય, કેમ કે પાણી અંદર જતું રહે એટલા માટે। પરંતુ બેનો આપણે ટ્રાય આજે કરી છે, એક જે બાકી છે એ અને એક અત્યારે આપણે આમાં વરાળ દ્વારા બાફવા માટે મૂક્યું એ। તો ચાલો મળી તમને થોડા ટાઈમ પછી। તો ફાઇનલી મિત્રો આપણે જે બે સક્કરિયા મૂક્યા હતા એ થઈ ગયા, અડધી કલાક જેવું કે થયું। આપણે નિરાંતે થવા દીધું હતું ચૂલાના બળતામાં, તો તમને ખબર જ છે કે ઘડીક વાર બળતું થતું હોય તો ઘડીક વારમાં ઓલાઈ જાય, થોડોક ટાઈમ વધુ લાગે, પરંતુ ફાઇનલી આ બે આપણે થઈ ગયા। જો આ આપણે વરાળ દ્વારા બાફવા મૂક્યું હતું એ છે ને પાણીનું હજુ જો અહીંયા એમના ગરમ પાણીમાં છે ને પાણીનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો, તમે જોઈ શકો। તો આ બે થઈ ગયું ને આપણે જે દેતવાના અંગારામાં શેકવાનું કીધું હતું તો એ કંઈક જો આ રીતે મૂકી દીધું છે। તો થોડીક વાર એને રહેવા દઈ ને આને પાણીમાંથી નીકાળી લે એટલે ઠરી જાય થોડુંક। તો આપણું ત્રીજું સક્કરિયું છે એ પણ આપણે મૂકી દીધું છે, ધુમાડો થાય એટલે થોડુંક ક્લિયર નહીં દેખાય। આને આપણે ચેક કરી જોઈ જે પાણીની વરાળ દ્વારા કર્યું હતું ને એને, તો જો સાકું આરામથી ખૂંચી જાય એટલે થઈ ગયું છે। તો મિત્રો અહીંયા હવે આપણે તમને બતાવી તો આપણું આ ત્રીજું સક્કરિયું છે એ પણ શેકાઈને થઈ ગયું કમ્પ્લીટ ને આની તો મિનિથી સુગંધ આવવા આપણે કે હજી થોડાક લેટ થઈ જાય તો કે કોલસામાં કોલસા જેવું થઈ જાત ને રખિયા બની જાત, એટલે આપણે કંઈક આવું જ થાય, બીજું કંઈક કામ કરતા ને મૂક્યું હોય ને તો જો યાદ ન રહે તો રખિયા બની જાય। એટલે આ પણ અત્યારે તો શેકાઈને થઈ ગયું છે કમ્પ્લીટ ને આ આગલા આપણે બે તમને બતાવ્યા તે તો જો આનો રંગ ઉડી ગયો, એ આપણે પાણીમાં મૂક્યું હતું, તમને પાણી પણ બતાવ્યું હતું, તો પાણીનો કલર ચેન્જ થઈ ગયો ને આ પાણીના વરાળ દ્વારા કર્યું હતું એ। તો ચાલો ત્રણને ટેસ્ટ કરી લઈ ને જોઈ, જો કે આપણને બેસ્ટ સ્વાદ લાગે છે, સુગંધ આવે છે, તમને વિડીયોમાં તો નહીં આવે ને આગલું પાણીવાળું આપણે તમને કીધું હતું જ્યારે મૂક્યું ત્યારે કે એ થોડુંક મોરું પડી જાય પાણીના હિસાબે। તો હવે ત્રણનો એકસાથે આપણે ટેસ્ટ કરીએ અને તમને જણાવી કેવો લાગે ને તમે કઈ રીતે કે સક્કરિયા બાફો કે શેકો હો એ આપણને કમેન્ટમાં જણાવજો। તો ચાલો ટેસ્ટ કરી લઈ। તો જો મિત્રો અહીં આપણે આ જે શેકેલું છે એ ખોલી લીધું ને બહાર જો એની જે છાલ હોય ને એ ખાવાની મજા આવે, કડક કડક આ રીતે, તો બહાર એ ખાય છે ને આપણે તો સ્પેશિયલ સક્કરિયું છે એ જ ખાઈ ને આ રહ્યું ગોળ સક્કરિયું જે પાણીની જે વરાળમાં શીખ્યું ને એ છે। તો બે તો આપણે ખોલી લીધા, હવે આ જે પાણીમાં બાફ્યું એ બાકી રહ્યું છે ખોલવાનું, તો પહેલાં આને આપણે ટેસ્ટ કરી લઈએ।
આ જો વરાળવાળું છે એને ટેસ્ટ કરી એક તો આપણે કીધું અને જે ત્રીજું કરી પછી ત્યાંની ફાઇનલ રિઝલ્ટ ખબર પડે. ને હવે આ ફાઇનલ આપણે ત્રીજું એ પાણીમાં બાફ્યું એ હવે આ ખાઈ લે એટલે પછી ત્રણેયનું આપણે તમને રેટિંગ જણાવી કે કોને કેટલું રેટિંગ આપવું. ને અત્યારે કેમેરામેનમાં છે આપણે છોટી દે થોડીક ભૂલ થાય તો માફ કરજો. એક બુકડામાં જાનો તો રિઝલ્ટ આવી ગયો. આ એકદમ મોરું છે. બે જે આપણે ખાતા ને એ કાંઈક ઠીક લાગ્યા પણ તો આ તો એક કોરિયો જે ખાતો ત્યાં જઈને ત્રીજું ગા ન ભાવે. પાણીમાં મોરું પડી જાય. તો આપણે તમને જે આગલા બે બતાવ્યા એક શેકેલું ને એક જે વરાળ દ્વારા કીધું એ તો એ કેમ કે બેસ્ટ લાગ્યા બે. એમાં જાજો કંઈ ફરક ન જોવા મળ્યો પરંતુ આમાં એકદમ જ એક બુકડામાં જ કહે ને એમ થઈ ગયું કે આ તો હાવ મોરું છે. ને સૌથી બેસ્ટ તમે કહો તો એ હતું શેકેલું આપણે જે બેકવામાં શીખ્યું એ આ જે અડધું રહ્યું ને એના પછીનું આપણે જે પાણીની વરાળ દ્વારા કીધું. તો આ કંઈક કહે ને કે હતો આપણો આજનો એક્સપેરિમેન્ટ. આ જે વરાળ દ્વારા કર્યું ને એ આજે આપણે પહેલી વાર કીધું હતું એ રીતે ત્યારે ખતરો નહોતો કર્યો એટલે આજે 3 ટ્રાય કરીને હજી એક ટ્રાય આવે બાને ખબર છે એ કંઈક એમ કહેતા હતા કે રખિયા જે હોય આપણે રાખ એને પલાળી નાખે ને પછી એમાં મૂકીને કરે. તો આગળ ક્યારેક એ પણ ટ્રાય કરશું કે એનો કેવો સ્વાદ આવે છે. આજે આ 3 પ્રકારની તો ટ્રાય આપણે કરી લીધી ને એમાંથી આપણને બે બેસ્ટ લાગી. તો ચાલો આ વિડીયોને હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીએ ને મળીએ એક જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.